નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમલા વિદ્યાલય ઓનલાઈન ઈ ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે BSM 1ની અંદર પેપર 102 વિશે અભ્યાસ કરીશું. અગાઉ આપણે આ પેપરની અંદર એપિક વિશે ચર્ચા કરેલી કે ભાઈ મહાકાવ્ય એટલે શું. એના પછી આજે આપણે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ વોટ ઇઝ બેલાડ, ડિસ્કસ રિકરન્ટ થીમ્સ ઓફ બેલાડ. ઇન શોર્ટ, ટૂંકમાં કહેવું હોય તો આપણે એવું કહી શકીએ, બેલાડ એટલે શું. બેલાડમાં વારંવાર આવતા અથવા ચર્ચાતા વિષયો. ગરબી કાવ્ય. બેલાડનો અર્થ સમજવો હોય, BALLAD, બેલાડ યાની કે ગરબી કાવ્ય. જેમ ગુજરાતી ભાષાની અંદર જે રીતે ગુજરાતી ભાષાની અંદર ગરબી કાવ્યનો સમાવેશ થયેલો છે, એઝ સેમ એઝ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ બેલાડ ઇઝ અ વેરી યુઝફુલ ફોર્મ ઇન ઇંગ્લિશ લિટરેચર. એવી રીતે અંગ્રેજી સાહિત્યની અંદર બેલાડ પણ એક ઉપયોગી સાહિત્ય છે. અંગ્રેજી શબ્દકોશની જ્યારે વાત કરવામાં આવે, અંગ્રેજી શબ્દકોશ જ્યારે પણ આપણે જોઈએ છીએ ત્યારે અંગ્રેજી શબ્દમાં બેલાડને જુદી જ રીતે રજૂ કરેલો હોય છે. સાહિત્યના સંદર્ભમાં જ્યારે બેલાડની રજૂઆત કરવાની થાય ત્યારે સાહિત્યના સંદર્ભમાં તેનો અર્થ એવો થાય કે એક નાનકડી, સાદી પરંતુ જુસ્સાવાળી નાના સ્ટાન્જા, પંક્તિઓમાં લખાયેલ કવિતા જેમાં કોઈ લોકપ્રિય વાર્તાનું વર્ણન થયેલું. સાદી ભાષામાં આપણે સમજીએ કે એક એવું નાનું કાવ્ય, એક એવું કાવ્ય કે જેની અંદર આપણી લોકબોલીમાં, આપણી લોકભાષામાં કોઈ એવી એક લોકપ્રિય વાર્તા હોય કે જે લોકપ્રિય વાર્તાનું વર્ણન નાની નાની પંક્તિઓમાં, એટલે કે અંગ્રેજીમાં એને સ્ટાન્જા કહીશું, એ સ્ટાન્જામાં થયેલું હોય એને આપણે ગરબી કાવ્ય અર્થાત બેલાડ એવું કહી શકીએ. પ્રાચીન અંગ્રેજી ભાષાની જ્યારે વાત કરવામાં આવે, પ્રાચીન અંગ્રેજી ભાષામાં ગરબી કાવ્ય એટલે કે બેલાડમાં સૌથી સારી અને સૌથી જુસ્સાવાળી કવિતાઓનો સમાવેશ થતો હતો. બેલાડની અંદર લોકપ્રિય વાર્તાનું એ રીતે વર્ણન કરવામાં આવે છે કે જેથી એ માનવની અંદર, આપણા હૃદયની અંદર એક કાર્ય કરવાનો જુસ્સો, સાહસ એની પ્રેરણા આપે છે. ગરબી કાવ્યનો પ્રભાવ એની કવિતા અને અંગ્રેજી સાહિત્ય પર ખૂબ જ રહ્યો છે. મોટાભાગના આ પ્રકારના ગરબી કાવ્યો ઈસવીસન પૂર્વે 1350થી લઈ અને ઈસવીસન પૂર્વે 1550, એટલે કે 1350 અને 1550, આ 200 વર્ષના સમયગાળાની અંદર સૌથી વધારે અંગ્રેજી સાહિત્યમાં ગરબી કાવ્યની રચનાઓ થઈ છે. જેનો સામાન્ય અર્થ કરવો હોય તો એનો સામાન્ય અર્થ એવો થાય કે આ આધુનિક અંગ્રેજી કરતાં, આ આધુનિક અંગ્રેજી ભાષા કરતાં સૌથી સારા ગરબી કાવ્યો
ઉત્તર ઇંગ્લેન્ડ અને દક્ષિણ સ્કોટલેન્ડની પ્રજાઓ ની જગ્યાએથી આવ્યા છે. તેમના મોટા ભાગના ગરબી કાવ્યો લોકબોલીમાં લખાયા છે કે જે વિદેશી વાંચકોને વાંચવા હોય અને સમજવા હોય તો જરા અઘરા અથવા વિચિત્ર લાગે છે. ચોક્કસ એમ કહી શકાય કે તેના ઘણા બધા શબ્દો આધુનિક અંગ્રેજી વ્યક્તિ માટે અજાણ્યા હોય છે, પણ તેનાથી ગરબી કાવ્ય વાંચવાનું અઘરું બનતું નથી. ગરબી કાવ્ય વિશે અગત્યની નોંધ કહી શકાય. અગત્યની વસ્તુ એ છે કે તે એક વર્ણનાત્મક કવિતા છે. તેમાં કોઈ વાર્તા કહેવામાં આવે છે. સંખ્યાબંધ ગરબી કાવ્યો વાંચ્યા પછી આપણે જોઈએ છીએ કે તેના કેટલાક એવા વિષયો હોય છે કે જે વારંવાર દેખાય છે. સૌથી વધારે લોકપ્રિય વિષયો જ્યારે ગરબી કાવ્યમાં બતાવવામાં આવે છે ત્યારે આવા ગરબી કાવ્યના અંદર રહેલા વિષયો, જેમાં કામવાસના, હિંસા, જે વ્યક્તિ ટેલિવિઝન અથવા આધુનિક સિનેમા બતાવવામાં આવતા કામવાસના અને હિંસાથી આઘાત પામતી, દુખતી હોય તેવી પ્રાચીન ગરબી કાવ્ય વાંચવાનું ટાળવું છે. કારણ કે તેમાં આપણે બાળકોને કિલ્લા પરથી ઘેરાવો કરતા સૈનિકો એના તીક્ષ્ણ ભાલાઓ પર ફેંકતા જોઈએ છે. ગુનાહિત પ્રેમીઓ અને તેમની પધારીઓ આશ્ચર્ય અનુભવે છે અને લોહિયાળ રીતે એમનું ખૂન થતું હોય એવા દ્રશ્યો આ ગરબી કાવ્યોમાં બતાવવાના પ્રયત્નો થાય છે. સ્ત્રીઓ પોતાના પતિને ઝેર આપી પોતાના બાળકોને વેચી દે છે. કૌટુંબિક ઝઘડાઓથી માણસોને કતલ કરવામાં આવે છે અને તેમને રસ્તા ઉપર ફેંકી દેવામાં આવે છે, જેથી તેમને કૂતરા અને કાગડા ખાઈ જાય છે. છોકરીઓ પર બળાત્કાર કરવામાં આવે છે. તેઓનું ક્રૂરતાપૂર્વક ખૂન કરવામાં આવે છે. નાના છોકરાઓ કે જે ફૂટબોલની રમત રમતા હોય છે તે પણ સલામત હોય. છોકરાઓ દડાને લાત મારી યહૂદીને બગીચામાં ફેંકે છે અને યહૂદીની દીકરી દ્વારા આકર્ષિત કરવામાં આવે છે. તેને સુંદર સફરજન આપે છે. એ પછી તેણીની તેને એક અંધારા બારણા તરફ દોરી જાય છે.